છોડી હાયલા ઘર અને પાર જોયા બેસીને હરી હાલિયા રે લો આવાલા રે વિનાની વ્રજની વાડીયું રે લો મારા વાલા રે વિનાની વ્રજની વાડીયું રે લો આ લાલા વિના સુનો રે સંસાર જોયા રથડે બેસીને હરી હાલિયા રે લો લાલા વિના સુનો યા સંસાર જોયા રથડે બેસીને હરી હાલિયા રે લો વસમી વિદાયું મારા શ્યામની રે લો સ્વામી વિદાયું મના શ્યામની રે લો આસુના પૈડા વૃંદાવન ધામ જોયા રથડે બેસીને હરી હાલિયા રે લો બીજું શું કહે રે મારા શ્યામને રે લો આ બીજું શું તો કહીએ મારા શ્યામને રે લો આ કાળ જાના કટકા થઈ જાય જોયા રથડે બેસીને હરી હાલિયા રે લો રથડે બેસીને હરી હાલિયા રે લો કોના સહારે અમી દિવસારેલો દિવસારેલો આ ક્યારે મળે નરસિંહના નાથ જોયા રથડે બેસીને હરી હાલિયા રે લો રોતા મેલા નાના નાના બાળ જોયા રથડે બેસીને હરી હાલિયા રથડે બેસીને હરી હાલિયા રે લો રથડે બેસીને હરી હાલિયા રથડામાં બેસીને હરી નીકળી ગયા વ્રજવાસુને રડતા મેલી ભગવાન નીકળ્યા મથુરાની વાટે ગયા છે ગોકુળવાસીઓ જ્યાં સુધી રથ દેખાયો ત્યાં સુધી એમ નમ જળ બનીને ઉભા છે ધૂળની ડમરીઓ ચડી છે રથ ચાલવાને કારણે એને એ ડમરીઓ જોઈને પણ હલતા નથી કોઈ ઉભા છે એમ એ ડમરીઓ છે એ પણ શાંત બની નીચે બેસી ગઈ ભગવાનના દર્શનનો હવે કોઈ આધાર નથી દિશાઓ શૂન્ય બની ગઈ છે સુની પડેલી દિશાઓને જોઈ અને એકદમ એ ગોકુળવાસીઓએ હિમાલય જેવડો નિશાસો નાખ્યો છે યશોદા માને ગોપીઓ આમ પકડી રાખ્યા છે ગોપીએ કહ્યું કે માં કનૈયો ગયો હવે ઘરે જઈએ આમ જ્યાં પછવાડે ફૈરા અને ઘર તરફ જવા જાય ગોકુળ સામે દ્રષ્ટિ કરી છે ગોકુળ વાસીઓએ જે ગોકુળ સ્વર્ગ જેવું દેખાતું હતું જાણે આજ સ્મશાન બની ગયું હોય પ્રાણ વિહીન મુર્દું પડ્યું હોય
એવી ગોકુળની દશા થઈ છે. યશોદા માં તો જાણે એક જ દિવસમાં 25 વર્ષ ઉંમર વધી ગઈ હોય એટલે વૃદ્ધાવસ્થા એક દિવસમાં લાગી ગઈ. ગોપીઓએ માં યશોદાને બે બાવળેથી ટેકો આપ્યો. ગોપીઓ કૃષ્ણ વિરહમાં રડતી માં યશોદાના બે બાવડા પકડી અને માને ઓસરીમાં ત્યાં બેસાડે છે, ઘરે આવે છે. એવં બ્રુવાણ વિરહાતુરા ભૃશમ વ્રજ સ્ત્રીય કૃષ્ણ વિસક્તમા વિસૃજ્ય લજ્જામ રુરુદસ્મ સુસ્વરમ સૌ કોઈ નંદાલયની અંદર આવ્યા. યશોદાને ખાટલા ઉપર બેસાડ્યા. એ દિવસ બધાયનો નિર્જળ થયો છે. કોઈએ ખાધું પણ નથી, કોઈ જળ પીધું નથી. કૃષ્ણ વિરહમાં એટલી વેદનાઓ છે ગોકુળવાસીઓને. માં યશોદાને જોઈ માં યશોદા ઉપર બધાને દયા આવે છે. કોઈ પણ ગોપીઓ ગોવાળો ઘરે જતા નથી, માં યશોદા પાસે ઉભા છે. સાંજ પડી. ભગવાન સૂર્યનારાયણે પોતાના ઘોડાને આમ અસ્તાચળમાં વાયરા છે. ધીમું ધીમું અંધારું ધરતી પર ઉતરે છે. રાત્રિ જાણે કાળા કલરની કામળી પહેરી છે અને લીસા એ રાત્રિ જમીન પર પથરાઈ ગઈ. ગોકુળ સુવાની તૈયારી કરે. અંધારું થયું છે. આંખના આંસુઓ લૂછી ગોપીઓ ઊભી થઈ. માં રાત થઈ ગઈ. માં તારા ઘરમાં કોળિયા ક્યાં પડ્યા છે? લાવ દિવેલ પૂરી દેવો કરી દઉં. આટલું ગોપી બોલીને માં આજે આખો દિવસ કઈ બોલ્યા નથી ને રડતા રડતા એટલું જ બોલ્યા. ગોપી રડતા રડતા શું કે છે માં ગોપીને? આખો દિવસ કૃષ્ણના વિરહમાં રહ્યા છે. ગોપીએ દીવો કરવાની વાત કરીને ગોપીને બાવડું પકડીને માએ યશોદા બેસાડી છે. ગોપી હવે આ ઘરમાં દીવો નહીં થાય. આ ઘરનો દીપક તો જતો રહ્યો છે મને છોડીને. બેન હવે આ ઘરમાં દીવો ક્યાંથી થાય? દીવડો કરું, દીવડાને પૂછવારે મારે કોનું મોઢું જોવું? સાંજનો સમય થાય ને ગાયો ચરાવીને મારું લાલો ઘરે આવે. દીવડો કરીને એનું મોઢું જોઉં. રાજી ખાતી મારો ગોપાલ આવ્યો. હવે દીવડો શું, મારો દીકરો તો ગયો. મારે તો તબક અંધારા થઈ ગયા બેન. પ્રારબ્ધમાં લેખે પૂરું થઈ ગયું. કૃષ્ણના ગયા પછી વ્રજમાં એક જ ઋતુ રહી છે ને એ ઋતુ એટલે વર્ષા ઋતુ. દરેકની આંખમાં અશ્રુની ધારા છે. ભગવાન શ્રી કૃષ્ણ વ્રજમાંથી વિદાય થયા. અક્રૂરજી રથ લઈ યમુનાને કિનારે ગયા છે. યમુનાના કિનારે રથને ઉભો રાખ્યો. યમુનાજીમાં સ્નાન કર્યું છે. અક્રૂરજીને ભગવાન ત્યાં એની પર કૃપા વરસાવે છે. દર્શન આપે છે ભગવાન. અક્રૂરજી પર માયા છોડે છે. ભગવાન એની પોતે પરમ તત્વ છે, એના દર્શન કરાવે છે. જળમાં સ્નાન કરે યમુનાજીમાં, ત્યાં પણ પરમાત્મા દેખાય. બહાર આવે તો પણ પરમાત્મા દેખાય છે. પરમાત્માનું એ પરમ તત્વ અક્રૂરજી જાણી લે છે. અક્રૂર કાકા ઉપર ભગવાને કૃપા કરી છે. કૃષ્ણના ચરણારવિંદમાં વંદન કર્યા. પ્રભુની દયાથી કૃતાર્થ થયો છું. રથ લઈ અક્રૂરજી મથુરામાં આવ્યા છે. મથુરાના ઝાપામાં આવ્યા. નંદાદી ગોવાળિયાઓ તો પહેલેથી પહોંચીને ઉભા છે. કહે છે કે મહેલમાં જઈએ, પણ નંદ બાબા કહે છે કે આ બગીચો સુંદર છે. કૃષ્ણ પણ કહે છે કે હા કાકા આ બગીચામાં અમે રોકાય, અમારે મહેલમાં નથી આવું. આમ કઈ ભગવાન ત્યાં બગીચામાં રોકાઈ ગયા. અને ભગવાન બગીચામાં આવ્યા છે. અક્ષર ગોકુળથી મથુરા પહોંચ્યા છે.
થોડોક થાક લાગ્યો હોય ભગવાનને આપણે આરામ કરવા દઈએ બપોર પછી આપણે કંસને મારવા જઈએ કારણ કે ખૂબ દૂરથી આવે છે થાક્યા છે બધી ગોપીઓને શાંત કરીને ભગવાન પૂગ્યા છે તમે બધા એ ભોજન લઈ લ્યો આપણે બધા આમ તાજા માજા થઈને આવી ભગવાનને આમ જે કંસને મારતા હોય તે ભગવાનને આપણે સાથ આપવા થાય ને આ બરાબર લૂંટ મારો ભગવાન કંસ વેલો મરે તો ભગવાન તરત પછી લગ્ન કરે આજે દિવ્ય ઉત્સવ છે ભગવાનના લગ્ન છે જેવા દીકરાના લગ્નમાં તૈયાર થઈને જાય એવું ભગવાનના લગ્નમાં જવાય તો દીકરાને બહુ સારી મળે રૂક્ષ્મણી જેવી જેને રૂક્ષ્મણી જેવી બહુ જોતી હોય ને એ આમ સજી ધજીને તૈયાર થઈને આવજો ભગવાનના લગ્નમાં કઈ નબળું તૈયાર થઈને જાય આપણા દીકરાના લગ્ન હોય તો આપણે કઈ નબળું હલાવીએ છીએ તો આ તો આપણા ભગવાન એના લગ્ન છે એટલે એને સુંદર મજાના બધા તૈયાર થઈ જાનયાન નનયાન બનીને તૈયાર થઈને આવજો આજે ભગવાનના આપણે દિવ્ય એવા લગ્નનો ઉત્સવ મનાવો છે અહીંયા આપણે કથાને વિરામ આપીએ ફરી પાછા 3 વાગે બધાએ અને જો વહેલા આવી જાય કારણ કે આજે ભગવાનના લગ્ન છે પછી જગ્યા છેલ્લે મળે ને આપણે દર્શન છેલ્લેથી કરવા પડે એના કરતા જી વહેલા આવે જી વહેલો માટે વહેલા તૈયાર થઈ આવી જાજો ભગવાનના આપણે લગ્નમાં જવાનું છે આવો પ્રેમથી 2 મિનિટ માટે ભગવાન હરિનામ સંકીર્તન હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ રામ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ રામ સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ રામ સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ રામ સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ રામ સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ રામ સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 બાલ કૃષ્ણ ભગવાન કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય સદગુરુદેવ ભગવાન કી જય પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય વૃંદાવન વિહારી લાલ કી જય પ્રેમ से बोलिए नमः पार्वती पतये हर हर महादेव કથાને આ વિરામ આપ સૌને ભગવાનના લગ્નમાં પધારવા માટે વહેલા પધારવું આમંત્રણ ફરી પાછું આપણે 3 વાગે ભગવત કથાનો પ્રારંભ કરીએ ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ મારી ખમર ઘૂમે ગરબે ઘૂમે મારી ખમર ઘૂમે ક્યાં ખબરના ગોખથી સાચ રાન મારી ઉતરા ચાચર ચોકરે મારા આવડે રે અંબા ગરબે ઘૂમે મારી ખમર ઘૂમે ગરબે ઘૂમે મારી ખમર ઘૂમે
હર્ષદમાં તારા ઓખા મંડળમાં દીવા બળે હે તારી દરિયો વગાડે ડાક જોગ માયા વંદન વંદન મારી માવલડી મારી હર્ષદમાં તારા ઓખા મંડળમાં દીવા બળે હે તારી દરિયો વગાડે ડાક જોગ માયા વંદન વંદન મારી માવલડી મારી હર્ષદમાં તારા પાતાળે ઝાંઝર ઝણકે છે હે તારો મુગટ યડે આકાશ જોગ માયા વંદન વંદન મારી માવલડી હે મારી હર્ષદમાં એવી વિક્રમ રાજાની કુળદેવી તારું ઉજેણી જુગ જૂનું ધામ જોગ માયા વંદન વંદન મારી માવલડી મારી હર્ષદમાં તારી તાળી ત્રિલોકમાં ગાજે છે મારી વૈરાટ હિંડોળે ઝૂલે જોગ માયા વંદન વંદન મારી માવલડી હે મારી હર્ષદમાં જગડું શાનું વાણ તારનારી એક સાચો તારો છે આધાર જોગ માયા વંદન વંદન મારી માવલડી મારી હર્ષદમાં તારા ઓખા મંડળમાં દીવા બળે હે તારી દરિયો વગાડે ડાક જોગ માયા વંદન વંદન મારી માવલડી તારા ઝીણા ઝીણા જંતર વાગે હો મેલડી માડી રે તારા ઝીણા
नमो भगवते वासुदेवाय। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं गुरु मे देवा सर्वकार्येषु शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वासनात् वासुदेवस्य वासितं भुवनत्रयम् सर्वभूतनिवासोऽसि वासुदेव नमोस्तुते। आइए हनुमंत पधारिए कथा कहूँ मति अनुसार प्रेम सहित आसन धरूं पधारिए पवन कुमार पधारिए पवन श्री द्वारिकाधीश की जय। बालकृष्ण भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। सद्गुरुदेव भगवान की जय। पुराण पुरुषोत्तम भगवान की जय। प्रेम से बोलिए ओम नमः पार्वती पतये हर हर હરિનામ સંકીર્તન સાથે ભગવત કથાનું મંગલ પ્રારંભ કરીએ.
मेरो तो आधार सीताराम के चरणारविंद और मेरो तो आधार सीताराम से चरणारविंद मेरो तो आधार सीताराम के चरणारविंद मेरो तो आधार सीताराम से चरणारविंद मेरो तो आधार सीताराम के चरणारविंद मेरो तो आधार सीताराम से चरणारविंद राम के चरणारविंद राघव के चरणारविंद राम से चरणारविंद राघव से चरणारविंद राम के चरणारविंद
कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियं कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे कृतासुतम् भगवान नंदनंदन यशोदानंदन भगवान बालकृष्ण राजाधिराज भगवान द्वारिकाधीश भगवान वांगमय एवा भगवान भागवत जी તેમના ચરણોમાં વંદન કરી મારા પિતા ગુરુ મહારાજ એમને વંદન કરું. આ સ્થાનમાં બિરાજે તમામ દેવી દેવતાઓ એ દેવ સ્વરૂપોને વંદન. પ્રેમ સ્વરૂપા શક્તિ સ્વરૂપા માતૃશક્તિને વંદન. સમસ્ત યજમાન પરિવાર આમંત્રિત મહેમાનો આપ સૌને છઠ્ઠા દિવસના બીજા સત્રનો મંગલ પ્રારંભ કરતા પૂર્વે વ્યાસપીઠ પરથી સૌને સપ્રેમ જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારિકાધીશ. સુમણિયા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ અંતર્ગત છઠ્ઠા દિવસનું આ બીજું સત્ર ભગવાન દ્વારિકાધીશ માં સુકોતેર માં વિજબાઈ માતાજી અને માં સમતુલી માતાજીની પૂર્ણ કૃપાથી ભગવાન ભાગવતજી આપણે આંગણે પધાર્યા. અને એને ભગવાન ભાગવતજીને બિરાજિત કર્યા. ભગવાનની દિવ્ય ગાથાઓને વર્ણવી આપણે ભગવાનના ઉત્સવો એના પણ આપણે દર્શન કર્યા. જન્માંતરેર ભવેદ પુણ્યમ તદા ભાગવતમ લભે. અનેક જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે ભાગવત મળે. સુમળિયા પરિવારના પણ ભાગ્ય ઉદિત થયા અને ભગવાન ભાગવત આંગણે પધાર્યા. ભગવાન નારાયણ સ્વયં આવી અને બિરાજિત થયા. આજનો દિવસ એટલે ભગવાનના લગ્નનો દિવસ છે. આમ જોવા જઈએ તો ભાગવત સપ્તાહ માટે નાનું એવું સ્થાન કહી શકાય. શું કામ તો કે અહીંયા હરિભક્તો વધારે આવે છતાં પણ સુમણિયા પરિવાર દ્વારા સારામાં સારી વ્યવસ્થા કરવાનો પ્રયત્ન કરે છે અને બહુ સારી વ્યવસ્થા કરે છે. પછી ભગવાન બાલકૃષ્ણનું પ્રાગટ્ય હોય, ગોવર્ધન હોય, ભગવાનના લગ્નની વિધિ કરાવવાની હોય. બપોરે મેં કીધું હતું કે જેને એવો ઈચ્છા હોય કે દીકરાની વહુ રૂક્ષ્મણી જેવી આવે વહેલા આવી જાજો. હાચન આવી ગયા નકર હું માડી હવે 5-10 જણા હોય ચાલુ કરીને કથા ત્યારે એટલે માડી એ વાત તો પાકી છે કે આમ દીકરાની વહુ સારી એમ રૂક્ષ્મણી જેવી આવે, લક્ષ્મી રૂપા એવી તો બધાની ઈચ્છા કરી એમ. કથા પ્રારંભ કરીએ ત્યારે અમે માડીને બીજા 8-10 જણા હોય પણ અત્યારથી જ ભરાઈ ગયા. બધા વ્યવસ્થા રાખવી પડે છે. આમ લાગે છે આજ 12 સુધી લાઈન લાગવાની છે. અત્યારે ભલે બેઠા પણ આમ જેમ સમય આવશે એમ લગભગ તમારે બેસવાની જગ્યા નહીં વધે.
કથાને આપણે જ્યારે વિરામ આપ્યો હતો ત્યારે ભગવાનની કથા વર્ણવી કે ભગવાન મથુરામાં પહોંચ્યા. ચાલો ત્યાંથી આપણે ભગવાનને લઈ જાય મથુરાની નગરી યાત્રાએ. ભગવાન એ સુંદર ઉપવનને જોઈ છે મથુરાનું. અક્રૂરજીને કીધું કાકા તમે રાજમહેલમાં જાઓ, અમારે તો અહીંયા બગીચામાં રહેવું છે. આ ખૂબ સુંદર મજાનું ઉપવન છે, કારણ કે ત્યાં પાપી કંસ છે અને પાપીના ઘરે જવા કરતા આપણે બગીચામાં રહેવું સારું. અક્રૂરજી કહે કંસ મને કહેશે કે તમે કૃષ્ણ બલરામને લાવ્યા નથી તો મારે શું જવાબ આપવો? ભગવાન કહે છે કે એને કહેજો તારો હજી એક દિવસ બાકી છે આયુષ્યનો, કારણ કે મારે કંસને મળવાનું થાય એટલે મારે કંસને તરત મારવો પડે. અક્રૂરજીને સમજાવ્યા, વિદાય કર્યા. ખાલી રથ લઈ અને કંસ પાસે જાય છે. કંસ કહે છે કે અક્રૂરજી કૃષ્ણ બલરામ ક્યાં? એમને સાથે નથી લાવ્યા? જે કામ માટે મોકલ્યા હતા એ કામ તમારાથી થયું નથી. અક્રૂરજી કહે છે કે મહારાજ બગીચામાં ઉતારો આપ્યો છે એમને. કંસ કહે ત્યાં ના રખાય. એને જો ખબર પડી જાય કે હું એને મારી નાખવાની કોશિશ કરું છું તો બગીચામાંથી ભાગી જશે. અક્રૂરજી મનમાં ને મનમાં કહે છે કે કંસ તે તારા કાળને નિમંત્રણ આપ્યું છે, હવે તને માર્યા વગર નથી જવાનું. અક્રૂરજીના ઘરે વિદાય થાય ને કંસ છે એ આખી મથુરાને ફરતે સૈનિકોનો પહેરો ગોઠવે છે. કંસ એના જે મુખ્ય સૈનિકો છે એને આદેશ આપે છે કે જાઓ જઈને બગીચામાં કૃષ્ણને રહેવા માટેની બધી વ્યવસ્થા કરી આપો, પણ ધ્યાન રાખજો એને જરાય શંકા ન પડવી જોઈએ કે હું એને મરાવી નાખવાનું છું. આ બાજુ નંદ બાબા જે સાથે લાવેલા દધી પદાર્થો છે ગોરસ એ કંસને યજ્ઞશાળામાં મોકલાવે છે. બાબા નંદ એવું વિચારે છે કે રાજાએ અમને ભાવપૂર્વક આમંત્રણ આપ્યું છે અને રાજાને ઘરે ખાલી હાથે ન જવાય. રાજાને અમારી ઉપર માન થયું છે અને અમને નિમંત્રણ આપ્યું છે. રાજાના યજ્ઞમાં સેવા માટે ગોરસ લાવ્યા છે, એ યજ્ઞશાળામાં પહોંચાડવાની વ્યવસ્થા કરી. કૃષ્ણ અને દાવજી મહારાજ બગીચો જોઈ ખૂબ રાજી થયા. કૃષ્ણ અને દાવ વાતો કરે છે કે આ મથુરાનો બગીચો એટલો સુંદર છે તો મથુરા શહેર કેટલું સુંદર હોવું જોઈએ. દાવજી કહે છે કનૈયા બાબાને તું પૂછી લે ને તો આપણે નગર જોઈ આવીએ. કનૈયા તું નાનો છું તું રજા માંગ તો બાબા તને ના નહીં પડે. કનૈયો કહે છે કે ભલે પણ હું વાત કરીશ પણ તમે બધા મારી સાથે